હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 8 થી 10 ફેબ્રુઆરી 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી માર્ક અપાવશે. તો આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, જેથી કરીને તમને આઈડિયા આવશે કે વિડીયોનો કન્ટેન્ટ કેવો છે. સરસ મજાનો કન્ટેન્ટ છે, પરંતુ તમે જો છેલ્લે વચ્ચે છોડી દેશો તો તમે ખરેખર કંઈક સારી વસ્તુથી વંચિત રહેશો, એની મને ખબર છે. રાઈટ. હવે તમે લોકો બજેટની રાહ જોતા હશો, રાઈટ? બજેટના ક્વેશ્ચન તો કાલે હું આવીશ બજેટ લઈને તમારા માટે, બજેટ સ્પેશિયલનો એપિસોડ, જે તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે અને આવનારી કોઈ પણ પરીક્ષા હશે, પછી ગુજરાત સરકારની હશે કે કેન્દ્ર સરકારની, પરંતુ તમને એ ખૂબ ઉપયોગી થઈ પડશે. તો કાલે જોવાનું ચૂકતા નહીં. એના માટે નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેજો. ચાલો હવે આપણે આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધીશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે 8-10 પહેલો પ્રશ્ન છે, ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ અંગે નીચેના પૈકી કયો વિકલ્પ ભારતના એઆઈ ઇકોસિસ્ટમમાં તેની વ્યૂહાત્મક ભૂમિકાને સૌથી યોગ્ય રીતે દર્શાવે છે? ભારતને માત્ર એઆઈ સોફ્ટવેર એક્સપોર્ટર તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ. સેકન્ડ છે બી, વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓના રોકાણ દ્વારા ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એઆઈ ક્ષમતાનું વિસ્તરણ કરવું. સી છે પરંપરાગત આઈટી સેવાઓ આધારિત વિકાસ મોડલ. અને ડી, માત્ર શૈક્ષણિક સંસ્થાઓ સુધી મર્યાદિત એઆઈ પહેલ. બોલો, અહીં આપણો શું આવશે જવાબ? આપણો જવાબ આવશે ઓપ્શન બી, વૈશ્વિક ટેક કંપનીઓની રોકાણ દ્વારા ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિસ્તરણ. બરાબર. હવે આપણે જોઈશું આ સમિટ ક્યારે યોજાશે, તો 16 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી 2026ના રોજ. સાત પ્રાદેશિક એઆઈ સંમેલનો યોજાયા છે, રાઈટ? ક્યાં તો મેઘાલય, ગુજરાત, ઓડિશા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, કેરળ. હવે અહીંથી જ તમારું વિધાન બને કે એઆઈ સમિટ યોજાઈ એ પહેલા 7 પ્રાદેશિક સંમેલનો યોજાયા હતા, રાઈટ? તો તમારે કન્ફ્યુઝ થઈ જશો, તો એમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે એ તમને નામ આપ્યું હશે, તો તમને ખ્યાલ હોવું જોઈએ. એઆઈના મુખ્ય ફોકસ ક્ષેત્રો આરોગ્ય સેવા, કૃષિ, શિક્ષણ, સ્કિલ ડેવલપમેન્ટ, જાહેર વિતરણ સેવા જેવા ક્ષેત્રોને આવરી લેવાય છે. થીમ હતી તો મેઝરેબલ આઉટકમ્સ ઇન ઇફેક્ટ એઆઈ ડેવલપમેન્ટ. અભિગમ કયો હતો? તો રિસ્પોન્સિબલ, ઇન્ક્લુઝિવ અને ટ્રસ્ટવર્ધી એઆઈ ઉપર ભાર. ગુજરાતમાં જે પ્રી સમિટ યોજાઈ હતી તો ફેશન અને સામાજિક હિત માટે જવાબદાર એઆઈ, એ રીતે યોજાઈ હતી, રાઈટ? એની થીમ. અને આ મેં ગુજરાત સમાચારમાંથી લીધું છે. ગુજરાત ઇન્ફોર્મેશન સરકારનું ડિપાર્ટમેન્ટ છે, એમાં જે સીઈઓનું ડિપાર્ટમેન્ટ એક ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ ચાલે છે, એમાંથી આ માહિતી મેં તમને આપી છે. આ તમારું એઆઈ ઇમ્પેક્ટ સમિટ, રાઈટ? આ તમારું માહિતી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. ટાઈમ્સ બી સ્કૂલ રેન્કિંગ 2026 અનુસાર નીચેનામાંથી કઈ સંસ્થા પ્રથમ ક્રમે આવી છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ આઈઆઈએમ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગલુરુ, ભારત વિદેશ વેપાર સંસ્થા, ઇંગ્લિશમાં પણ આવશે એનું નામ, તો એ પણ આપણે કરીશું, રાઈટ? અને ઝેવિયર સ્કૂલ ઓફ મેનેજમેન્ટ. કોને મળ્યું છે પ્રથમ ક્રમ ટાઈમ્સ બી સ્કૂલ રેન્કિંગમાં? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, ભારતીય વિદેશ વેપાર સંસ્થા, ટ્રેડ, રાઈટ? ઇન્ડિયન ફોરેન ટ્રેડ, ઓકે. આઈઆઈએફટી એ વેપાર અને વ્યવસ્થાપન ક્ષેત્રની અનુભવી શૈક્ષણિક સંસ્થા છે. આંતરરાષ્ટ્રીય વેપાર, વિશ્વવ્યાપી વ્યવસાય નીતિઓ અને ગ્લોબલ મેનેજમેન્ટ શિક્ષણ એની વિશેષતા છે. એની પ્રાદેશિક કચેરીઓ કઈ છે? તો દિલ્હીમાં છે, કોલકાતામાં છે, કાકીનાડા એટલે કે આંધ્રપ્રદેશમાં છે, અને ગુજરાતમાં ગિફ્ટ સિટી ખાતે છે. એનું પ્રથમ વિદેશમાં કેન્દ્ર ક્યાં હતું? તો દારે સલામ એટલે કે તાન્ઝાનિયાના દારે સલામ
ને દુબઈમાં પણ તેનું પ્રથમ કેમ્પસ ખુલી રહ્યું છે. બે એના કેમ્પસ છે એમ તમે સમજી શકો છો. તો તમને સિમ્પલ પ્રશ્ન પૂછે IIFT ના 2 વિદેશી કેન્દ્રોમાં કોનો સમાવેશ થાય છે? 4 આપી દેશે અને પછી તમને ઓપ્શન્સ આપશે, રાઈટ? તો આ પ્રશ્ન તમારો આવી રીતે પણ બની શકે છે. WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એક્સપોર્ટ પોલિસી, ફોરેન ટ્રેડ પોલિસી જેવી બાબતોમાં સરકારને માર્ગદર્શન આપવાનું કાર્ય કરશે. સ્થાપના ક્યારે થઈ હતી? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડની 1963. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવતી સંસ્થા. બરાબર, અહીંયા તમને મળશે એનું પ્રૂફ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં ભારત પાકિસ્તાન સરહદ સ્થિત કયા બોર્ડર પોસ્ટ ઉપરની મુલાકાત લીધી હતી? કચ્છ અને વાઘા, વાઘા અને ગુરનામ, નવસેરા અને ગુરનામ અને બોબિયા. બોલો. તો અહીંયા પર જવાબ આવશે ઓપ્શન ડી, ગુરનામ અને બોબિયા. રાઈટ, ચાલો આપણે એના વિશે થોડીક માહિતી જોઈ લઈશું. ક્યાં આવેલી છે? જમ્મુ કાશ્મીરમાં. કયા બોર્ડરની કોની હેઠળ અંદર લીધી છે? તો BSF હેઠળ. બોબિયા ખાતે વૃક્ષારોપણ કર્યું અને અજય પ્રેરી સ્મારકની શ્રદ્ધાંજલિ આપી શહીદોને. અને અહીં સૈનિકોના કલ્યાણ માટે 7 કરોડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કર્યું છે. રાઈટ, તો ચાલો હવે આગળ વધીશું. તાજેતરમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણે દેશવ્યાપી કઠોળ ક્રાંતિનો આરંભ ક્યાંથી કર્યો હતો? અમલોહા મધ્યપ્રદેશ, ભોપાલ મધ્યપ્રદેશ, ઇન્દોર મધ્યપ્રદેશ, લખનઉ મધ્યપ્રદેશ. તો ઓપ્શન એ આવશે, અમલો મધ્યપ્રદેશ. રાઈટ, પ્રથમ છે ભારતનું એટલા માટે અગત્યનું છે. જ્યારે પણ પ્રથમ હોય ત્યારે શું કહેવાય છે? અગત્યનું બની જાય છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં અમલોહા ખાતે કઠોળ સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે. રાઈટ, જે ખાદ્ય કઠોળ સંશોધન કેન્દ્ર શું કહેવાય છે? ખાદ્ય કઠોળ સંશોધન કેન્દ્ર. રાઈટ, ફાર્મર લીડ રિસર્ચ પ્રોગ્રામ. એથી આત્મનિર્ભરતા મિશનનો રોડમેપ નક્કી કરવામાં આવ્યો છે. 1000 દાળ કેન્દ્રો જેમાં કઠોળ આવી જાય છે, રાઈટ, એના પણ ખોલવામાં આવશે. જેમાંથી 35 દાળ મિલો મધ્યપ્રદેશના અલગ અલગ ક્લસ્ટરોમાં સ્થાપિત થશે. સોરી, 35 નહીં પરંતુ 55. દેશવ્યાપી કઠોળ ક્રાંતિ, કઠોળમાં આત્મનિર્ભરતા મિશન શું કેમ અગત્યનું છે? તો ભારતમાં આયાત બંધ કરીને નિકાસ ઉપર ભાર આપશે. એટલે હવે આજે છે 10 ફેબ્રુઆરી. તો કોઈ દિવસ ઉજવાય છે 10 ફેબ્રુઆરીના રોજ? વર્લ્ડ પલ્સીસ ડે, કઠોળ ડે કહી શકો છો, દાળ દિવસ કહી શકો છો. રાઈટ, 2019માં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. નેશનલ ડિવોર્મિંગ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 8મી ફેબ્રુઆરી, 9મી ફેબ્રુઆરી, 10મી ફેબ્રુઆરી કે પછી 17મી ફેબ્રુઆરી? તો 10મી ફેબ્રુઆરી યાદ રાખજો. 10મી ફેબ્રુઆરીએ વર્લ્ડ પલ્સીસ ડે પણ ઉજવાય છે અને નેશનલ ડિવોર્મિંગ ડે, ડિવોર્મિંગ એટલે કૃમિ દિવસ. રાઈટ, તો આજનો દિવસ એટલે કે 10 ફેબ્રુઆરી. ડન. દર વર્ષે 10 ફેબ્રુઆરીના રોજ. અને હા, હજુ પલ્સીસ ડેની ઓફિશિયલ થીમ મારી પાસે નથી આવી એટલે મેં નથી લખી. આવશે એટલે હું તમને મારા કાલના વિડીયોમાં તમને હું કરાવી દઈશ. કાલ તો નહીં, કાલ હું બજેટ લાવીશ એટલે નેક્સ્ટ વિડીયોમાં તમને કરાવી દઈશ. રાઈટ, 10 ઓગસ્ટના રોજ ઉજવાય છે. રાઈટ, અરે હા, રાષ્ટ્રીય કૃમિ દિવસ ક્યારે ઉજવાય છે? તો 10 ફેબ્રુઆરીના, અને એ સિવાય 10 ઓગસ્ટે પણ ઉજવાય છે. રાઈટ, હવે 1 થી 19 વર્ષના બાળકોના આંતરડાને કૃમિથી મુક્ત કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા એની શરૂઆત કરવામાં આવી હતી. થીમ ધ વર્મ ફ્રી કિડ્સ બ્રાઇટર ફ્યુચર આ દિવસની થીમ છે. 2015 થી આ દિવસ ઉજવવામાં આવે છે. ઘણી વખત સિમ્પલ ક્વેશ્ચન પૂછાતો હોય છે. એલ્બેન્ડાઝોલ દવા કઈ બીમારી માટે છે? તો કૃમિ માટે આપવામાં આવે છે. રાઈટ, હવે એ સિવાય 9મી ફેબ્રુઆરી કયો દિવસ ઉજવાયો હતો? તો ઇન્ટરનેશનલ એપિલેપ્સી ડે. તો શું તે 9મી ફેબ્રુઆરીએ ઉજવાય છે? ના, ફેબ્રુઆરી મહિનાનો બીજો સોમવાર એટલે એપિલેપ્સી ડે
હવે એપિલેપ્સી સ્ટિગ્મા માનવામાં આવે છે, ખેંચ. આપણે સામાન્ય ભાષામાં શું કહીએ છીએ? ખેંચ. તો કેવી બીમારી છે? ન્યુરોલોજીકલ. ડન. આ બીમારી કેવી છે? તો ન્યુરોલોજીક બીમારી છે, રાઈટ. એના લીધે આ દિવસ ઉજવવામાં આવે છે કે લોકોને એના તરફનું સુખ દૂર કરવા. ઘણી લોકો ખેંચ આવતી હોય તો લોકો માથા આવ્યા કે એવું કંઈક માનતા હોય છે કે કાં તો સુખ ચઢાવતા હોય છે. તો એ દૂર કરીને જે બીમારીથી વ્યક્તિ પીડિત છે એ વ્યક્તિને સામાન્ય જીવન જીવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. લગભગ 5 કરોડથી વધારે લોકો આ બીમારીથી પીડાય છે, જેમાં અંડર ડેવલપ કન્ટ્રીમાં વધારે લોકો છે, રાઈટ. ડેવલપિંગ કન્ટ્રીમાં વધારે છે. અને યોગ્ય સારવાર મળે તો 70% વધારે દર્દીઓ સામાન્ય જીવન જીવી શકે છે. રાષ્ટ્રીય ડિફોર્મિંગ ડે તો 17 નવેમ્બર. અહીંયા તમને મેં બધા દિવસ આપ્યા હતા, રાઈટ. હવે 9મી તારીખે બીજું શું હોય છે? તો બાબા આમટે સાહેબની પુણ્યતિથિ છે. કેમ બાબા સાહેબ આમટેને યાદ કરવામાં આવે છે? તો રક્તપિત્તોની સેવા માટે તેઓ જાણીતા હતા એટલે. અગત્યનો ક્વેશ્ચન, અંડર-19 વર્લ્ડ કપ ભારતમાં કેટલી વાર જીત્યું છે? પ્રથમ વાર, 5મી વાર, 6ઠ્ઠી વાર કે 7મી વાર? ક્રિકેટ વર્લ્ડ કપ. જો કે અહીંયા ક્રિકેટ લખવાનું રહી ગયું છે, તો 6ઠ્ઠી વાર. ઓપ્શન સી. કેટલામી વાર જીત્યું છે? તો 6ઠ્ઠી વાર. ઝિમ્બાબ્વે અને નામિબિયામાં આયોજન થયું હતું. કયું સંસ્કરણ હતું અંડર-19 નું? 16મું. તો 1988માં પ્રથમ વખત થયું હતું, રાઈટ. ભારતમાં ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યું. પ્લેયર ઓફ ધ સિરીઝ વૈભવ સૂર્યવંશી બન્યા છે. કેપ્ટન આયુષ મહાત્રે, રાઈટ. હવે આઈસીસી દ્વારા આયોજન કરવામાં આવે છે. 1988માં પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું. દર 2 વર્ષે આયોજન થાય છે. પ્રથમ સંસ્કરણ યોજાયું ત્યારે ઓસ્ટ્રેલિયા વિજેતા રહ્યું હતું. ભારતે 2000, 2008, 2012, 2018 અને 2022માં આ ટુર્નામેન્ટ જીતેલી છે, રાઈટ. તો અંડર-19 વર્લ્ડ કપ માટે તમારે આટલી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ યાદ રાખવાના છે, રાઈટ. હવે આપણો આજનો ત્રીજો પ્રશ્ન, અરે 8મો પ્રશ્ન. તાજેતરમાં અગ્નિ 3 મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. તેની મારક ક્ષમતા કેટલી છે? ઓપ્શન એ 3500 કિલોમીટર, ઓપ્શન બી 2000 કિલોમીટર, 3500 કિલોમીટર જ છે, 1200 કિલોમીટર, એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, 3500 કિલોમીટર. અગ્નિ 3 કેવી મિસાઇલ છે? બેલાસ્ટિક મિસાઇલ છે. પરીક્ષણ ક્યાંથી કરવામાં આવ્યું? તો આઈટીઆર, ઓડિશા, ચાંદીપુર ઇન્ટિગ્રેટ ટેસ્ટ રેન્જ સેન્ટરથી, રાઈટ. 2 ચરણ ધરાવે છે. સરફેસ મીડિયમ રેન્જ બેલાસ્ટિક મિસાઇલ છે. 2011થી ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી છે. અગ્નિ પ્રથમની મારક ક્ષમતા 700 કિલોમીટરથી 1200 હતી, 10 સેકન્ડની 2000. હવે જનરલી કેવું હોય છે, મેં એક વસ્તુ નોટિસ કરી છે, કોઈ પણ મિસાઇલનું જે સંસ્કરણ હશે તેની મારક ક્ષમતા પણ એની આસપાસમાં ક્યાંક હશે. એટલે તમારે કદાચ યાદ ના રહે તો તમે એ રીતે યાદ રાખી શકો છો, રાઈટ. સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન અંડર-19 વુમન્સ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી મલેશિયા, ઓપ્શન સી નેપાળ, ઓપ્શન ડી બાંગ્લાદેશ. બોલો કેમ અગત્યનું છે? તો આમાં પણ ભારત જીત્યું છે, રાઈટ. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, નેપાળમાં યોજાઈ હતી, રાઈટ. તો ઓપ્શન સી, નેપાળ. હવે પોખરાના રંગશાળા સ્ટેડિયમ નેપાળ ખાતે આયોજન થયું હતું. બાંગ્લાદેશને હરાવ્યું. સાફમાં ભારત, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન, માલદીવ અને અફઘાનિસ્તાન એટલે કે એશિયન કન્ટ્રીઝ ભાગ લેતી હોય છે. સાફ મેઇન ચેમ્પિયનશિપ 1993થી યોજાઈ હતી, જ્યારે વિમેન્સ 2010થી યોજાય છે, રાઈટ. તો આ છે આપણું આજનું કરંટ અફેર અને પૂરું નામ તમારે યાદ રાખવાનું છે. અને આ વર્ષે કોણ જીત્યું હતું? તો ભારત જીત્યું છે. એ લખવાનું રહી ગયું છે, પણ હું તમને કહી દઉં છું કે અંડર-19માં પણ ભારતની અંડર-19 વુમેન્સમાં ભારત જીતી ગયું છે. કોને હરાવ્યું છે? તો બાંગ્લાદેશને. ગયા વર્ષે બાંગ્લાદેશ સાથે કો ચેમ્પિયન બન્યું હતું, રાઈટ. તો આટલી મહત્વની વિગતો છે જે તમારે યાદ રાખવાની છે. હવે તમારે બજેટની રાહ જોતા હોય તો કાલે
વિડીયો હું લઈને આવીશ બજેટ વિશે રાઈટ. તો તમારે એના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, બજેટ ફેક્ટ બધું જ તમને એક જ વિડીયોમાં મળી રહેશે. તો તમારે નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેવાનું છે. જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો એ પણ જોવાનું ચૂકતા નહીં રાઈટ. હવે હું ધીરે ધીરે બધી સિરીઝ આગળ વધારીશ. તમારે કાંઈ જોઈતું હોય નવું તો મને કમેન્ટ બોક્સમાં અચૂકથી કમેન્ટ કરજો. જો તમારે ગુજરાતી ગ્રામર જોવા હોય તો મારા જૂના વિડીયોઝ તમે જોઈ શકો છો. એમાં મેં તમને ટુ ધ પોઈન્ટ સમજાવ્યું છે રાઈટ. અને હવે ધીરે ધીરે આપણે કહેવતો, રૂઢિપ્રયોગો એના પર ચાલુ કરી દઈશું રાઈટ. તો એના માટે તમારે નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેવાનું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું. ફરીથી વધારાની માહિતી સાથે, નવા કરંટ અફેર સાથે, કરંટ અફેર અને જીકે બધું સાથે રાઈટ આપણે ફરી મળીશું. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.